અમદાવાદથી સમાચાર છે। જાનથી મારી નાખવાના કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો। લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી આપવાના કેસમાં આગોતરા જામીન મંજૂર। સૂરજ કૃષ્ણાની ઉર્ફે બાબા સિંધી પર જાનથી મારી નાખવાની ધમકી સહિતના આરોપ છે। આરોપી પર 11થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાથી ટ્રાયલ કોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા હતા। હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના હુકમને રદ કરીને આગોતરા જામીન મંજૂર કર્યા છે। યોગ્ય શરતોને આધીન આગોતરા જામીન પર આરોપીને રાહત આપવામાં આવી છે। ખાસ કરીને ન્યાયિક ઇતિહાસ હોય બાબા સિંધીના 11 થી 12 ગુના હતા, તો તેના માટે અમે પ્રભાકર તિવારી તથા સિદ્ધરામ મહાત્રે જેવા ચુકાદા ઉપર નિર્ભર રાખી તેઓને આગોતરા જામીન મળે એવી અમે પૂરી મહેનત કરી અને ત્યારબાદ આગોતરા જામીન મેળવેલ છે। આક્ષેપ અને આરોપ એવા છે કે બાબા સિંધીએ કોઈક આકાશ અમરાઈવાડીનો કોઈ ડોન છે તેના કહેવા ઉપર તથા લોરેન્સ બિશ્નોઈની સાથે મળી હાલના જે વેપારી ફરિયાદી છે તેઓને ધાક ધમકી આપેલ અને તેઓને મારી નાખવાની ધમકી આપી, તેઓને ખંડણી બી માંગેલ તેવા આક્ષેપો છે, પણ જે તદ્દન ખોટા અને નિરર્થક છે અને તેનો કોઈ નિકાલ થઈ શકે તેમ હતો નહીં, જેથી જે બધું ધ્યાને લઈ આગોતરા જામીન મંજૂર કરે।